શાળા દ્વારા બનેવી પર હુમલો. વડોદરા શહેરના તાંદલજા MGI ફ્લેટ પાસે સવારે શાળાએ તેના સાગરીતો સાથે મળી બનેવી પર હથિયારો વડે હુમલો કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે જેપી રોડ પોલીસે સાજિદ પઠાણની ફરિયાદના આધારે 6 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી 4ની ધરપકડ કરી છે અને 2ની ધરપકડ કરવાની બાકી છે. આજ રોજ સવારના એક તાંદલજા પત્રકાર કોલોનીની અંદર મારામારીનો એક બનાવ બનવા પામેલો હતો. જે બાબતે તપાસ કરતા હકીકત એવી રીતની છે કે ગઈ તારીખ 8/5ના રોજ રાત્રિના તાંદલજા પત્રકાર કોલોનીમાં કોઈકને ત્યાં લગ્ન પ્રસંગ હતા. લગ્ન પ્રસંગ પૂરો થતાં જહીર રસૂલ ખાન પઠાણના દીકરાઓ રમીઝ ખાન, વસીમ ખાન, મોઇન ખાન અને બીજા તેમજ સાજિદ ખાન, સલીમ ખાન, ઇમરાન ખાન વગેરે છોકરાઓ બધા ક્રિકેટ રમતા હતા અને એ ક્રિકેટ રમવાની અંદર એમને બોલાચાલી ઝઘડો થયેલો. ત્યાર પછી અંદર સમાધાન પણ થયું, પરંતુ જહીર ખાનના જે છોકરાઓ છે એમણે સામાવાળાને એવું કીધું હતું કે હવે તમે અહીંયા કેવી રીતના ક્રિકેટ રમો છો તમે જોઈએ છે. આ બાબતની અદાવત રાખીને આજ રોજ સવારના 10:15 વાગે ત્યાં પત્રકાર કોલોની નજીક ભાઈજાન નામના ઈશ્વરની દુકાન આવેલી છે. ત્યાં દુકાન પાસેથી સાજિદ ખાન, સલીમ ખાન પઠાણ પસાર થતા હતા. એ વખતે જહીર ખાન અને તેના છોકરાઓ વગેરે 4-5 જણા થઈ અને એને રોકી એના ઉપર હુમલો કરેલો. આની અંદર જહીર ખાન, રસૂલ ખાન પઠાણ, તેમના દીકરાઓ, પછી એક છે સમીર ગુલામ મુસ્તફા, 5-6 આરોપીઓ છે આમાં. અને એને જહીર ખાન, રસૂલ ખાન પઠાણ, સલીમ ખાન સગા અને એક નાના ક્રિકેટના ઝઘડા છે અને ઘણો બનાવ આ પ્રમાણેનો બનાવ બનવા પામેલ છે. VMSS દ્વારા ફૂડ બજારમાં રેડ. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટની પાછળ આવેલ ફૂડ બજાર ખાતે કોર્પોરેશન દ્વારા કેરીના વેપારીઓને ત્યાં રેડ પાડી 2000 કિલો કેરી પાવડરથી પકવેલી તથા ખરાબ કેરી જપ્ત કરી હતી. 2-3 દુકાનોમાં રેડ પાવડરના પાઉચ પણ કબજે કર્યા હતા. ત્યારે વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે અમુક વેપારીઓ વિરોધ કર્યો હતો કે કોર્પોરેશન વાળા ખોટી રીતે હેરાન કરે છે. હું યોગેશભાઈ, આપણે 2-3 વર્ષ પહેલાં જ્યારે રેડ કરી હતી ત્યારે એક શ્રી કેરી કેન્દ્ર કરીને હતા, એ ભાઈને ત્યાં રેડ કરી અને કેસ બનાવ્યો હતો. આજે કયા વ્યક્તિ ઉપર કેસ બને છે તમે મને બતાવો. બરોબર, કોઈ વ્યક્તિ અત્યારે કાર્બાઇડથી પકાવતું નથી. બધા અત્યારે સ્ટોરનો જ માલ હોય છે, સ્ટોરમાં જ પાકે છે. નથી નીકળતું. આ તો ઉપરની એ 10 કિલો કાર્બાઇડ પર એ લોકોએ કાર્યવાહી નથી કરી. કેટલા લે છે ઉપરવાળા એ મને તમે બતાવો. અધિકારીઓ લે, બીજું કોણ લે છે મને? અને મારી સામે તમે લાવો. મારા કેસની અંદર તમે નહીં માનો, માણસ બિચારો મરી ગયો. શ્રી કેરી કેન્દ્રવાળો દુકાન બંધ કરી દીધી. ના, ખોટી વસ્તુ છે. ના, ખોટી કાર્બાઇડ કેરીને અડકતી જ નથી. આ તો આ લોકોએ ચગાઈ માર્યું છે. હમણાં વ્યવહાર થઈ જશે તો કાર્બાઇડનું બધું બંધ થઈ જશે. કશું જ ના થાય, કોઈ જ ના થાય. આ વસ્તુ વર્ષોથી ચાલતી આવી છે, કોઈને મળતું નથી, કોઈને કેન્સર થતું નથી. આ એક જાતનું કોર્પોરેશને ચગાઈ માર્યું છે. ને ખોટું, બિલકુલ ખોટું છે. બહુ હેરાનગતિ છે આ લોકોની, કોર્પોરેશનની હળાહળ હેરાનગતિ છે. આજ રોજ ખાસ કરીને ખંડેરા માર્કેટ પાસે જે ફ્રૂટની જે વકારો છે, જેમાં કેરીઓ જે કાર્બાઇડથી પકાવવામાં આવે છે એના પર ખાસ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં લગભગ અત્યાર સુધીમાં લગભગ 1500 કિલોની આસપાસ કેરી 2 ટીમમાં પકડાઈ છે. હજુ કાર્યવાહી ચાલુ જ છે. હવે દુકાનો તો લગભગ 30-32 દુકાનો ચેકિંગ કરવાનું છે. અને હાલમાં સ્ટાર્ટિંગમાં ચેકિંગ કરતા માહિતી મતલબ જે રિક્ષામાં જે માલ 30 કેરેટ જેટલો માલ હતો એ તાત્કાલિક પકડી પાડ્યો છે. એમાં કાર્બાઇડ મળી આવેલ છે અને નાશની કાર્યવાહી કરવામાં આવે છે. આ જે કેરીઓ છે એ નાશ કરવાની છે. અને હવે પછી જો એમાં કાર્બાઇડ તો ફૂડ સેફ્ટી પ્રમાણે સેમ્પલની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી તો અમે ઓલરેડી દર વખતે કરીએ જ છે, પણ કાયદાકીય કાર્યવાહી તો અમે ઓલરેડી કરતા જ હોય છે, જે નિયમો કરતા જ હોય છે. તાંદલજા કાસ્ટમાં બાળક પડી જતા બચાવી લેવાયો.
વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા વરસાદી ભૂકી કાંસ બનાવવામાં આવી રહ્યો છે તો પણ તેની ઉપર કોઈ સેફટી રાખવામાં આવી નથી. ત્યારે આજે તાંદલજા વિસ્તારમાં તાંદલજામાં છેલ્લા ઘણા સમયથી કાંસ ખુલ્લી છે. ત્યારે રહીશો દ્વારા વારંવાર રજૂ કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો. ત્યારે ગઈકાલે એક બાળક કાંસમાં પડી જતા રહીશોએ તેને બહાર કાઢ્યો હતો અને કાંસના લીધે ગંદકી અને મચ્છરોનો ખૂબ ત્રાસ છે. ત્યારે રહીશો દ્વારા ભેગા થઈ વિરોધ કરવામાં આવ્યો હતો. સમસ્યા તો બધી જ છે. આ ગટર ખુલ્લી છે, વચ્ચે એક મગર આવેલો, મોય છોકરાઓ પડી જાય છે. કાલે બી એક છોકરો અહીંયા પડી ગયો હતો. ત્યાં પેલા મામૂડિયા ટ્રેક્ટર ભરે છે એ લોકોએ કાઢેલો. બીજું કે આ 2 વર્ષથી આ ફાઈ ગયેલી અમે અરજી આલેલી છે પણ એની પર કોઈ ધ્યાન આપતા નથી. હા, અડધી બની છે. અને બીજું કે અડધી જે રેસિડન્ટ એરિયો છે તે જ ખુલ્લી રાખી છે. જઈ કોઈ રહેતા નથી ત્યાં સ્લેબ ભરી દીધા છે. અને ગંદકીનો બહુ ત્રાસ છે. વાસણા ડેનેજનું પાણી આની મોય નાખે છે તો અમુક ટાઈમે એરું પાણી બી અહીંયા રહીને જાય છે. હમણાં પરમ દિવસે જ ડેનેજનું પાણી નાખેલું વાસણા વોટરવર્ક્સનું તે અહીંયા રહીને કાઢે છે. એ વાસ બહુ મારે છે. કોઈ અધિકારી જોવા નથી આવતો. આ એરિયાનું મતલબ કે કોઈ ભરવા જ આવતો નથી. બીજું કે તલાવ બી અમારું ડેવલપ કરવાનું અમે કેટલી એવી અરજીઓ કરેલી છે. બીજા વિસ્તારના તલાવોનું આવે છે પણ તાંદલજાના તલાવનું કોઈ પણ પગલું ભરતા નથી. ખાલી કરવાનું અમે કીધેલું પણ ખાલી બી અમને ના કરી આપ્યું. રાતે એટલી વાસ મારે છે કે ઊંઘમાંથી બેસું થઈ. કાંકરેજી ગાય અનેક રીતે લાભદાયી. શુદ્ધ ભારતીય ઓલાદની કાંકરેજી ગાય ક્રોસબ્રીડ સંકર ગાય કરતાં વધુ દૂધ આપતી હોવાનું તારણ કૃષિ યુનિવર્સિટીના દાંતીવાડાના સંશોધનમાં બહાર આવ્યું છે. ત્યારે જ આ તારણને કાંકરેજી ગાયનું પોષણ કરતા પશુપાલકો સમર્થન આપે છે. બનાસકાંઠા જિલ્લાના લોરવાડા, લક્ષ્મીપુરા તથા થેરવાડાના કાંકરેજી ગાયના પશુપાલકો સાથેની મુલાકાતમાં આ પશુપાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ સંકર કે ક્રોસબ્રીડ ગાય કરતાં શુદ્ધ કાંકરેજી ઓલાદની ગાય દિવસનું અનેક ગણું વધારે અને ખૂબ જ આરોગ્યવર્ધક દૂધ આપતું હોવાનો અમારો અનુભવ છે. આ પશુપાલકોના કહ્યા મુજબ દેશી દૂધાળી કાંકરેજી ગાય દિવસનું 18 થી 22 લીટર દૂધ આપે છે. ત્યારે સંકર ક્રોસબ્રીડ ગાય દિવસનું 5 થી 8 લીટર દૂધ આપતી હોવાથી અમારો અનુભવ છે કે કાંકરેજી ગાયનું દૂધ આરોગ્યવર્ધક હોવાથી તેમની ફેટ પણ 4.5 થી 5 હોવાથી તેના બજાર ભાવ પણ સારા મળતા કાંકરેજી ગાય ધરાવતા પશુપાલકો આર્થિક દ્રષ્ટિએ પણ ફાયદો થતો હોવાનું પશુપાલકો જણાવ્યું હતું. થેરવાડાના પશુપાલક શ્રી રમેશભાઈ રાંધનપુરિયા કાંકરેજી ગાયનો પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે મારી કાંકરેજી ગાયનું વૈજ્ઞાનિક રીતે અને કૃષિ યુનિવર્સિટીના પશુપાલકના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ તેની સંભાળ રખાતી હોવાથી રોજનું 23.4 લીટર દૂધ આપે છે. ખાસ કરીને તેના દાણ ખાંડમાં ખૂબ જ ધ્યાન રાખું છું. તેની ગાયને સાત્વિક પૌષ્ટિક ખાંડદાણ મળવાથી તેની દૂધ ઉત્પાદકતામાં વધારો થાય છે. મારી કાંકરેજી ગાય 23.4 લીટર દૂધની સરખામણીએ શંકર ગાય રોજનું 14 લીટર દૂધ આપે છે. ફેટમાં પણ ઘણો વધારો છે. કાંકરેજી ગાયની દૂધની ફેટ 4.5 થી 5 છે, જ્યારે શંકર ગાયના દૂધની ફેટ 3.30 થી વધતી નથી. કાંકરેજી ગાયના દૂધનો ભાવ લીટરે 25 થી 30 છે, જ્યારે શંકર ગાયનું દૂધ ₹20 થી 22 ભાવ વેચાય છે. મારી પાસે પહેલી બધી જ શંકર ગાયો જ હતી, પરંતુ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંપર્કમાં આવ્યા પછી હું કાંકરેજી ગાય વસાવતો થયો અને ભવિષ્યમાં પણ તેની સંખ્યામાં ઘણો વધારો થશે. મારે આ ગાયના દૂધ વેચાણથી તમામ ખર્ચ કાઢતા મહિને અંદાજે ₹17,000નો ચોખ્ખો નફો થાય છે. ત્યારે શંકર ગાયના દૂધની આવક ₹13,000થી વધુ પડતી નથી. જે કાંકરેજ ગાય છે એ જે શુદ્ધ ગાય છે એ દિવસનું 20 થી 22 લીટર દૂધ આપી શકે, જ્યારે ફિલ્ડની જે દેશી ગાય છે એ દિવસનું 10 થી 12 લીટરથી વધારે દૂધ આપી શકે એમ નથી. જે આ કાંકરેજ દૂધનું જે દૂધ છે એ 6 થી 7 ફેટનું આવે છે, જે દેશી ગાય કરતાં ફેટ વધારે હોય ને. 5 ગાયનું આપણે કેલ્ક્યુલેશન માંડીએ તો 5 ગાયનું માસિક 20,000થી વધારે ખર્ચ ના આવે. જ્યારે 65 રૂપિયા પ્રમાણે દૂધ વેચીએ તો પર મંથ 60,000 ઇન્કમ થાય છે. તો ટોટલ ખર્ચ બાદ કરતાં 40,000 નફો બેસે. હવેથી આપણે દેશી ગાય ઉપર વળ્યા છીએ. જે ડેલીનું ટકે તે 11 લીટર અને 800 ગ્રામ એટલે 24 લીટરની 400 ગ્રામ જેવું દૂધ થાય. શંકર ગાય મારે છે 15 ગાય છે, એની અંદર કોઈ 13 લીટર આલે, 12 લીટર આલે. દેશી ગાયની અંદર તડકો હોય, ચોમાસું, શિયાળો એક જ ઋતુ જેવી કોઈ બીમારી નહીં, દૂધ એક ખરખું આલે. પછી એનો ભાવ
જે શંકર ગાયમાં 20 થી 22 રૂપિયા ઘણા અજમત, તો આનું 30 રૂપિયા લીટર જાય. જો કે 4.5 ફેટ આવે, પોચે આવી જાય. એટલે આપણે દેશી ગાયની મહિને 18,000, 24,000, 12,000થી મળી વધારે આવક થાય. તો શંકર ક્રોસબ્રીડ ગાયો કરતા દેશી ગાયોની દૂધ ઉત્પાદકતા વધારે. મૂળ ભારતીય ઓલાદની દેશી ગાયોનું જો વૈજ્ઞાનિક સંવર્ધન કરવામાં આવે તો પશુપાલક તેની યોગ્ય સારી રીતે માવજત કરે તો દેશી ગાય શંકર ક્રોસબ્રીડ કે જર્સી ગાય કરતાં પણ વધુ દૂધ આપતી હોવાનું તારણ બહાર આવ્યું છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના હાલમાં 326 દેશી શુદ્ધ કાંકરેજી ઓલાદની ગાયોનું ખૂબ જ કાળજીપૂર્વક અને વૈજ્ઞાનિક રીતે સંવર્ધન થઈ રહ્યું છે. આ પશુઓ માટે યોગ્ય ગુણવત્તાયુક્ત ઘાસચારો, વ્યવસ્થિત રસીકરણ દ્વારા ગાયના આરોગ્યની જાળવણી, વૈજ્ઞાનિક ઢબે ખાણદાણ અને નીરવ પદ્ધતિ જેવી યોજના માવજતના પરિણામે આ કૃષિ યુનિવર્સિટીને લીટરે પહોંચ્યું છે. કાંકરેજી ગાયનું પ્રતિ ગાયનું 305 દિવસનું વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 977 લીટરથી વધીને 2683 લીટરે પહોંચ્યું છે. ગાયની દૂધ ઉત્પાદકતામાં વધારામાં ગુણવત્તાયુક્ત ઘાસચારાનું પણ ખૂબ મહત્વ હોવાથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 1 લાખ કિલોગ્રામ લીલું અથાણું પણ તૈયાર કરીને ગાયોને નીરવવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીની કાંકરેજી ગાયોનું સરેરાશ દૂધ ઉત્પાદન 2683 લીટર નોંધાયું છે, પરંતુ અમુક ગાયોનું આ વેતરનું મહત્તમ 5626 લીટર અને દિવસનું મહત્તમ 23 થી 24 લીટર દૂધ પણ મેળવી શકાયું છે. પશુપાલકોમાં એવી માન્યતા છે કે દેશી ગાય કરતાં ક્રોસબ્રીડ ગાયની દૂધ ઉત્પાદકતા વધુ છે, પરંતુ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુપાલન સંશોધન વૈજ્ઞાનિકના કહેવા મુજબ પંજાબ શંકર ગાય રોજનું 5.57 લીટર અને શંકર ગાયોનું દૂધ ઉત્પાદન દેશની સરેરાશ દૈનિક 4.35 લીટરની છે. જ્યારે તેની સામે દેશી કાંકરેજી દૂધળી ગાયોનું સંવર્ધન કરવામાં આવે તો દૈનિક સરેરાશ 8.64 લીટર વર્ષ દરમિયાન દૂધ આપે છે, જે ઉનાળામાં 9.33 લીટર સુધી પહોંચી શકે છે. જો ભેંસની સાથે સરખામણી કરીએ તો મહેસાણી ભેંસ કાંકરેજી ગાયના 8.64 લીટર સામે દૂધાળી ભેંસ 8.5 લીટર દૂધ આપે છે. કાંકરેજી ગાયની ધણની દૂધ ઉત્પાદન ક્ષમતા સરેરાશ 5.75 લીટર છે, જ્યારે મહેસાણી ભેંસની ધણની ઉત્પાદન ક્ષમતા 4.61 લીટર છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાંથી કાંકરેજી ગાયો ખરીદીને તેના સંવર્ધનની કામગીરી કરી રહી છે. 1972 થી 1985ના ગાળામાં દરમિયાન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ સંવર્ધન કેન્દ્રમાં 200 કાંકરેજી ગાયો હતી, જ્યારે આજે 326 કાંકરેજી ગાયોનું સંવર્ધન થાય છે. સામાન્ય પશુપાલકો પણ દેશી ગાય અપનાવતા થાય તે માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ કરેલા પ્રયાસો અને ખાસ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ યુનિવર્સિટીની જેમ કુલ 33 ગામોમાં કાંકરેજી ગાયોનું કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક દ્વારા સંવર્ધન થઈ રહ્યું છે, જેનો લાભ 33 ગામોના 3100 પશુપાલકોની 3300 કાંકરેજી ગાયોને મળી રહ્યો છે. આ ગામોમાં કાંકરેજી ગાયોનું વૈજ્ઞાનિક રીતે સંવર્ધન જતન થવાને કારણે આ ગાયોનું ગાય દીઠ એક વેતરનું સરેરાશ 1670 લીટર દૂધ ઉત્પાદન વધીને 1751 લીટરે પહોંચ્યું છે. એટલે કે પશુપાલકને પ્રતિ ગાય પ્રતિ વર્ષ દૂધ ઉત્પાદનમાં 81 લીટરનો વધારો થયો છે. કુલ 3000 પશુપાલકોની 3100 ગાયો ગણીએ તો 3000 પશુપાલકોને કુલ 75.33 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે દરેક પશુપાલક દીઠ ₹2512 થવા જાય છે. આ કાંકરેજી ગાયોના સંવર્ધનમાં કૃત્રિમ બીજદાન, ગુણવત્તાયુક્ત ચારો, ઘાસની નિરણ પદ્ધતિ, નિયમિત રસીકરણ, વાતાવરણ, ઠંડી ગરમીથી યોગ્ય રક્ષણ મળે તે માટેના શેડ જેવા કે વૈજ્ઞાનિક માર્ગદર્શન પરિણામે કાંકરેજી ગાયોનો દૂધ ઉત્પાદનમાં વધારો થયેલ છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ 33 ગામોમાં કાંકરેજી ગાયોના સંવર્ધન માટે સંતતિ પરિણામ યોજના અમલી બનાવી છે. તેના 11 કૃત્રિમ બીજદાન કેન્દ્રો દ્વારા 3100 પશુપાલકોની 3300 કાંકરેજી ગાયોને આવરી લેવાય છે. ક્ષત્રિય કક્ષાએ અત્યાર સુધીમાં કુલ 780 જેટલી કૃત્રિમ બીજદાન કરાયેલ છે. તેને કારણે 4100 ગાયોએ 980 વાછરડીઓ અને 908 વાછરડાઓનો જન્મ આપ્યો છે. આમ આ યોજનાને કારણે ભવિષ્યમાં કાંકરેજી ગાયોની ઓલાદને પ્રોત્સાહન મળે તથા તેનો વ્યાપ વધે તેવી સંભાવના જન્મી છે. કાંકરેજ ગાયોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધી છે. એનો જીવતો જાગતો નમૂનો તમે જોઈ રહ્યા છો. 723 નંબરની ગાય જેણે એના બીજા વેતરમાં 5626 લીટર દૂધ આપ્યું છે. એટલે કાંકરેજ ગાયોમાં 1978 થી માંડીને આટલા 35 વર્ષમાં અમે જે સંશોધન કરીને પસંદગી સંવર્ધિતથી જે સુધારો કર્યો છે એમાં 900 લીટર દૂધ જે વેતરનું હતું 1978માં એની સરેરાશ અત્યારે 2600 લીટર અમે સરેરાશ પર પહોંચ્યા છીએ. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.